કચ્છના દ્રશ્ય આજના છે, જ્યાં આગળ કુકમામાં એક ટ્રક એસોસિએશનની મીટિંગ મળી રહી હતી। આ મીટિંગ દરમિયાન ત્યાં પ્રદ્યુમનસિંહ જાડેજા, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિમાં ત્યાં નવઘણ આહિર આ બંને વચ્ચે જબરદસ્ત બબાલ થઈ અને બબાલના જે દ્રશ્ય સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે, કારણ કે આ બબાલની અંદર એટલી જબરદસ્ત બબાલ હતી કે પોલીસે આની અંદર વચ્ચે આવવું પડ્યું અને જ્યાં જે ટ્રક એસોસિએશનના લોકો છે તે લોકો જે ત્યાં ભેગા થયા હતા તેમને ખસેડવા પડ્યા। પોલીસના આ દ્રશ્ય સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા અને નવઘણ આહિર વચ્ચેની આ જે માથાકૂટ છે એ માથાકૂટના દ્રશ્ય જે છે તે કચ્છના છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રદ્યુમનસિંહ જાડેજાનો દીકરો અર્જુનસિંહ જાડેજા એ ટ્રક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે એવું કહેવાય રહ્યું છે અને ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાં બબાલ જે છે તે બબાલ પ્રદ્યુમનસિંહના કંઈક બોલવા ઉપર થઈ છે। હાલાકી આખી જે વાત હજી સુધી સ્પષ્ટ નથી થઈ શકી, પરંતુ જે દ્રશ્ય આવે છે જેની અંદર પ્રદ્યુમનસિંહના હાથમાંથી માઇક ખેંચવામાં આવી રહ્યું છે, સાથે સાથે નવઘણ આહિર જે છે તે પણ ત્યાં આગળ ઉપસ્થિત છે અને બંને વચ્ચે જબરજસ્ત બબાલ થઈ રહી છે। બબાલ એટલી જબરદસ્ત થઈ કે પોલીસ દ્વારા જે ત્યાં આગળ ટ્રક એસોસિએશનના લોકો બેઠા હતા તે બે લોકોને પણ ખસેડવામાં આવ્યા। પોલીસ દ્વારા પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે વચ્ચે પડવું પડ્યું અને પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો। આ દ્રશ્ય આજના કચ્છના છે, જ્યાં પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે માથાકૂટ થઈ છે, બબાલ થઈ છે અને જબરદસ્ત બબાલ થઈ છે। મારી મગજ પર આ લોકશાહી છે ભાઈ, એટલે જ કહીએ છે કે આ તમને અમારા વિશે અહીંયા દર 5 વર્ષે કરો છો, કેટલા વર્ષે મિત્રો આપણે કોઈ અવાજ નથી કરવાનું, આપણે કોઈ અવાજ નથી કરવાનો, શાંતિપૂર્ણ આપણે સંસ્થાના કામ લખાવી છે, તમે જાણી શકો છો સંસ્થાએ કામ કર્યો છે, કોઈ પણ સંસ્થાએ કામ